એલા ઘનાભાઈ શું કરવા મીડ્યા છો? હા જોનીભાઈ કટર ને ગાફો મારું. ગાફો મારવા મીડ્યા છો? હા. કટર તો મારે લેવું છે પણ કઈ હેડ ઘૂસતી ને કેમ હાલે પૂછતી નથી? કે કટર કેમ લેવું છે? હમણાં મને ગામમાં જાણવા મળ્યું કે કઈક સબસિડી કઈક આવ્યું છે. હા તારે અમે આ બધા સાધનો સબસિડી માથે જ લીધેલા છે. આ તારે અમારે સબસિડી જે ફોર્મ ભરવાની પ્રોસેસ ને એવું બધું ચાલુ છે. અમે એવા ઘણા બધા સાધનો સબસિડી માથે જ બધા લીધેલા છે. તો હું તમને સાધન બતાવું. આમાં સબસિડી લીધેલી છે કટર માંથી. આપણે એક આ બીજું સાધન છે પાવર ટીલર. પાવર વીડર કે પાવર ટીલર કે આની માથે આપણે સારી એવી સબસિડી લીધેલી છે. આની માથે સબસિડી મળે છે? હા આની માથે સબસિડી મળે છે. હવે આ લારી સબસિડીમાં તમે લીધી, ટ્રેક્ટર સબસિડીમાં લીધું. હવે ટ્રેક્ટર ને લારી તો મારે લેવું છે સબસિડીમાં. તો તમે આ ટ્રેક્ટર કેદી લીધું અને કઈ રીતે પેલા આપણે કયા સમયે સબસિડી નું ફોર્મ ભરવાનું, ફોર્મ કઈ બહાર પડે ને ટ્રેક્ટર માં કઈ રીતની સબસિડી કેટલી મળે એ તમે મને સમજાવો તો હું ટ્રેક્ટર લઈ લઉં અને સબસિડી નું ફોર્મ હું ભરું. તો ભલામણ મુંજાય શું જોશે? આપડા ટ્રેક્ટર માં સબસિડી સારામાં સારી અત્યારે મળે છે. તો અમે ટ્રેક્ટર સબસિડીમાં લીધેલો છે. આ ટ્રેક્ટર આપણે સારી એવી સબસિડી આની અંદર લીધેલી છે. આમાં કેટલા ટકા સબસિડી મળે અને ટ્રેક્ટર આપણે કેટલા આમ કઈ રીતનું ફોર્મ ભરવું, કયા સમયે ફોર્મ ભરવાનું આવે? એ તો એના હોર્સ પાવર ઉપર હોય કે આમાં સબસિડી કેવી રીતની મળવી. અને આપણે અત્યારે ઓનલાઈન ચાલુ છે બધે, તો ઓનલાઈન કરી દેવાનું. આ બધા જો લારી, ટ્રેક્ટર છે, પછી બીજું એક આપણે હળ છે, જો આ હળ છે, આ આપણે સબસિડીમાં લીધેલું છે. આમાં આપણે ઓઇલ પ્રેશર વાળામાં સબસિડી, એમાં શું છે બધા નાના મોટી સાધન આવતા હોય એની અંદર આપણે સબસિડી મળતી હોય. તો અત્યારે આપણે બધે ઓલામાં સબસિડી, આ ટ્રેક્ટર, લારી, કટર એવા બધા સનેડો ટ્રેક્ટર છે એવા બધામાં સબસિડી ચાલુ છે. તો આપણે સરકાર એટલી બધી સબસિડી આપે છે તો આપણે આ સબસિડીનો લાભ લેવો જોઈએ. તો તમારે પૂરી માહિતી જોવે બોલે આમાં જે કાગળિયા ઓલા કરવા હોય તો અમારા આગળ વિડીયામાં તમે અમને બનાવી તો તમને પૂરી માહિતી અમે આપશું. હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌ ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ઘનશ્યામ મકવાણા પર. જો તમે ખેડૂત છો તો આ વિડીયો તમને ઉપયોગી થઈ શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વિવિધ યોજનાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. 40+ યોજનાઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. ફોર્મ ભરવાની શરૂઆત 24/8/2026 થી 7/9/2026 સુધી ફોર્મ ભરી શકાશે. તો ચાલો વાત કરીએ કયા કયા સાધનો ઉપર ખેડૂત મિત્રો તમે સબસિડી માટે અરજી કરી શકો છો. એ પહેલા ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો. ખેડૂત મિત્રો, યોજનાઓમાં ટ્રેક્ટર ખરીદીમાં સહાય યોજનામાં જેમાં 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટર પર સબસિડી મળશે. પછી વાત કરીએ તો સનેડો, ટ્રેક્ટર ટેલર, રોટાવેટર એટલે કે કટર, કલ્ટિવેટર એટલે કે દાંતી, પાવર થ્રેશર, પાવર ટીલર, વાવણીઓ એટલે કે ઓરણી તમામ પ્રકારની, પ્લાવ એટલે કે હળ, શ્રેડર, મોબાઈલ શ્રેડર, ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, વિનોવિંગ ફેન તથા બ્રશ કટર હાથથી કાપવાનું સાધન, રોટરી પાવર ટીલર, સબસોઇલર, રીપર, બાઇન્ડર તમામ પ્રકારના, પોટેટો પ્લાન્ટર એટલે કે બટેટા વાવવાનું સાધન, પોટેટો ડિગર એટલે કે બટેટા કાઢવાનું સાધન, ગ્રાઉન્ડ નટ ડિગર મગફળી કાઢવાનું સાધન, પોસ્ટ હોલ ડિગર ખાડો ખોદવાનું સાધન, લેન્ડ લેવલર જેને આપણે પાવડો કહીએ છીએ, લેસર લેન્ડ લેવલર, પશુ સંચાલિત વાવણીઓ, હેરો તમામ પ્રકારના. આમાં કોઈ બાકી રહી ગયા હોય તો તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો ખેડૂત મિત્રો. આટલા સાધનોમાં ખેડૂત મિત્રો જે તે જિલ્લાના જે તે તાલુકામાં ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. આ બધું તો બરોબર છે, પણ આ અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી? તો ખેડૂત મિત્રો, આ અરજી કરવા માટે તમારે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો, અથવા ઓનલાઈન સેન્ટર ખાતે, અથવા તમે ઘર બેઠા પણ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો. અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો 7/12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જરૂર પડશે.
જો ખેડૂત ભાઈઓ હવે તમારે અરજી થઈ ગઈ હોય તો તમારે જે તમને સ્લીપ આપે ઈ સ્લીપ તમારે તમારી જોડે રાખવાની છે. પછી તમારે તમારા તાલુકાનો અને જિલ્લાનો જ્યારે વારો આવશે ત્યાં એનો ડ્રો થઈને તમારા ઓલામાં મેસેજ આવશે કે ભાઈ તમારે આ મંજૂરી તમને આપી દીધેલી છે. તમે જે સાધન લેવાની ફોર્મ ભરેલું હોય તો એ સાધનનો તમારે મેસેજ આવી જાય મોબાઈલમાં. પછી તમને ગામ સેવક તમને ઓલી આપશે, એક કાગળિયું આપશે. પછી તમારે જે મેસેજ ને એ કાગળિયું આવી જાય એટલે તમે એ વાહનની ખરીદી કરી શકશો. વાહન છે અથવા સાધન છે બધું. પછી અમારી ચેનલમાં તમે ન જોડાણા હોય તો જોડાઈ જાઓ. આવા નવા વિડીયો તમને મળતા રહે. લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી.